નમસ્કાર, મારું નામ છે સીએ જય પંડ્યા. જે લોકો પણ અત્યારે 12મા ધોરણમાં ભણે છે, એટલે કે જે લોકો પણ 12મા ધોરણની પરીક્ષા માર્ચ 2021ની અંદર આપવાના છે, આ બધા માટે અત્યારે સીએ નું રજિસ્ટ્રેશન કરાવવું પોસિબલ છે. સીએના નવા નોટિફિકેશન મુજબ એ લોકો મે 2021માં ફાઉન્ડેશનની પરીક્ષા આપી શકશે. હું તમને આખું માળખું સમજાવીશ કે કઈ રીતે તમે રજિસ્ટ્રેશન કરાવી શકો, કઈ કઈ પરીક્ષા ક્યારે આવશે અને તમે કેવી રીતે અત્યારે રજિસ્ટ્રેશન કરાવીને ઇન્ડિયાનો સૌથી સારો કોર્સ કરી શકો છો, જેનું નામ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોર્સ. ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોર્સ બેઝિકલી ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, આના જે મેમ્બર્સ હોય છે એને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કહેવાય છે. હવે તમે અત્યારે 12મા ધોરણની તૈયારી કરો છો, જેની પરીક્ષા તમે માર્ચ 2021ની અંદર આપશો. 1 જાન્યુઆરી 2021 પહેલાં તમારે ફાઉન્ડેશનનું રજિસ્ટ્રેશન કરાવવાનું છે. સીએની અંદર 3 પરીક્ષા છે: ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ. 3 એક્ઝામ્સ છે. આ પરીક્ષા પાસ કરવાથી તમે મેમ્બર બની શકો છો. આ બધી પરીક્ષા ક્યારે આવશે? જો તમે 1 જાન્યુઆરી 2021 પહેલાં ફાઉન્ડેશનનું રજિસ્ટ્રેશન કરાવો તો તમે જૂન 2021 એટલે કે મે 2021ની પરીક્ષા આપી શકો. જો તમે 1 જાન્યુઆરી 2021 પહેલાં રજિસ્ટ્રેશન ન કરાવો તો તમે આ એક્ઝામ આપી શકો નહીં. તો તમારે 6 મહિના તમે મોડા સીએ થશો. તમે ફાઉન્ડેશનની પરીક્ષા નવેમ્બરમાં આપશો અને મેમાં નહીં આપી શકો. હવે આ ફાઉન્ડેશનની પરીક્ષા મે 2021માં તમે આપી દીધી. ફાઉન્ડેશનમાં સબ્જેક્ટ્સ કેટલા હોય છે? ઇન્ટરમીડિયેટ અને ફાઇનલના સબ્જેક્ટ્સ વિશે આપણે વાત નહીં કરીએ, પણ ફાઉન્ડેશન તમારી પહેલી પરીક્ષા છે એટલે કેવા સબ્જેક્ટ્સ હોય છે? 100 માર્કનું એકાઉન્ટન્સી, 100 માર્ક્સ લો અને કોમ્યુનિકેશન આવે. આ બંને પેપર્સ છે એ ડિસ્ક્રિપ્ટિવ પેપર છે, એટલે કે તમે 12મા ધોરણમાં જેવી રીતે પેપર લખો છો એવી રીતે લખવાના છે. ત્રીજો પેપર 100 માર્ક્સનો છે જે મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ ને લોજિક છે. ચોથો પેપર ઇકોનોમિક્સ અને BCK, બિઝનેસ એન્ડ કોમર્શિયલ નોલેજ છે. આ બંને પેપર 100 માર્કના છે, એ MCQ છે. બધામાં પાસિંગ ક્રાઇટેરિયા ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટમાં 40% આવવા જોઈએ અને ઓવરઓલ તમારા ટકા 50% આવવા જોઈએ, તો તમે ફાઉન્ડેશન ક્લિયર થયું કહેવાય. આ ફાઉન્ડેશનની મે 2021માં તમે પરીક્ષા આપશો, જેનું રિઝલ્ટ એપ્રોક્સિમેટલી જુલાઈ 2021માં આવશે. તમારું જુલાઈ 2021માં તમે ફાઉન્ડેશન ક્લિયર થઈને ઇન્ટરમીડિયેટના સ્ટુડન્ટ બનશો. આના સ્ટુડન્ટ બનવા માટે ફરીવાર તમારે ઇન્ટરમીડિયેટનું રજિસ્ટ્રેશન કરાવવું પડે. ક્યારે કરાવશો તમે? જુલાઈ 2021માં, જ્યારે ફાઉન્ડેશનનું રિઝલ્ટ આવી જશે એની પછી. આની પછી સ્ટાર્ટ થશે ઇન્ટરમીડિયેટ એક્ઝામિનેશન. ઇન્ટરમીડિયેટ એક્ઝામિનેશન તમારી ક્યારે આવશે? ઇન્ટરમીડિયેટ એક્ઝામિનેશન તમારી આવશે મે 2022માં. ઇન્ટરમીડિયેટ વિશે થોડી વાત કરીએ તો ઇન્ટરમીડિયેટની અંદર 8 પેપર્સ હોય છે, જે 2 ગ્રુપમાં ડિવાઇડેડ હોય છે. ફર્સ્ટ ગ્રુપમાં 4 પેપર અને સેકન્ડ ગ્રુપમાં 4 પેપર. તમે બંને ગ્રુપ એક સાથે આપી શકો છો અને પાસ થઈ શકો છો. ક્યારે પરીક્ષા આવશે? મે 2022ની અંદર. આનું રિઝલ્ટ આવે એપ્રોક્સિમેટલી જુલાઈ 2022માં. આનું રિઝલ્ટ આવશે. જુલાઈ 2022માં જ્યારે તમે ઇન્ટરમીડિયેટની પરીક્ષા આપો અને
એનું રિઝલ્ટ આવે એની વચ્ચે તમારે ટ્રેનિંગ કરવાની હોય છે. આ ટ્રેનિંગનો ભાગ છે. ક્યારે ટ્રેનિંગ કરવાની આવશે? આ બેની વચ્ચે મે 2022 લઈને જુલાઈ 2022ની વચ્ચે તમારે થિયરેટિકલ ટ્રેનિંગ લેવાની હોય છે. એટલે ક્લાસરૂમમાં બેસીને ફેકલ્ટી જે સમજાવે એ સમજવાનું હોય છે. આ ટ્રેનિંગનું નામ છે ICITSS. ઇન્ટિગ્રેટેડ કોર્સ ઓન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ સોફ્ટ સ્કિલ્સ. આ તમારે ખાલી એટેન્ડ કરવાની હોય છે. આમાં પાસ થવું બહુ અઘરું હોતું નથી. અને એ પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે એટલે કે તમને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર્સ અને ઇંગ્લિશ થોડું શીખવાડે. આ ટ્રેનિંગ ICAIની બ્રાન્ચમાં થાય છે. કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ન કરાવી શકે. ICAIની તમે ભાવનગરમાં હો તો ICAIની ભાવનગર બ્રાન્ચમાં, અમદાવાદમાં હો તો ICAIની અમદાવાદ બ્રાન્ચની અંદર ICITSS ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ થતી હોય છે. આ તમારે કમ્પ્લીટ કરવાની. કમ્પ્લીટ થશે એટલે તમારું રિઝલ્ટ આવશે જુલાઈ 2022માં. જો તમે બંને ગ્રુપ પાસ થયા હો અથવા ફર્સ્ટ ગ્રુપ ઓર સેકન્ડ ગ્રુપ પાસ થયા હો તો તમે આગળ વધશો અને તમારે બીજી ટ્રેનિંગમાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે જેનું નામ છે આર્ટિકલશિપ. આર્ટિકલશિપ શું છે? તમારે એક CAની નીચે રજિસ્ટર્ડ થવાનું એઝ એન આર્ટિકલ, એઝ અ ટ્રેની, અને તમારે 3 વર્ષ સુધી ત્યાં આગળ એઝ એન એમ્પ્લોયી કામ કરવાનું. એટલે તમે જ્યારે ફાઇનલ ભણતા હશો ત્યારે તમે કોઈ CAની નીચે ટ્રેનિંગ લેતા હશો. એ CA તમને સ્ટાઇફંડ આપે, તમે એના એમ્પ્લોયીની જેમ કામ કરતા હો, જેથી કરીને તમે એકાઉન્ટ્સ, ઓડિટિંગ, લો આ બધાનું પ્રેક્ટિકલ નોલેજ લઈ શકો. આર્ટિકલશિપ તમે જોઈન ક્યારે થશો? એપ્રોક્સિમેટલી ઓગસ્ટ 2022માં. ક્યાં સુધી ચાલશે? ઓગસ્ટ 2025 સુધી. એટલે 3 વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગ તમને મળતી હોય છે જ્યારે તમારું ફાઇનલ સ્ટાર્ટ હોય છે. જુલાઈ 2020માં ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ આવ્યા પછી તમે ફાઇનલનું રજિસ્ટ્રેશન કરાવશો આર્ટિકલશિપની સાથે જ તે જે છે ઓગસ્ટ 2022માં. હવે આવશે ફાઇનલની એક્ઝામ. ફાઇનલની એક્ઝામની ડેટ હું તમને કહી દઉં. એક્ઝામ તમારી આવશે મે 2025માં. આ બંનેની વચ્ચે ફાઇનલનું રજિસ્ટ્રેશન અને ફાઇનલની એક્ઝામની વચ્ચે તમારે એક બીજી થિયરેટિકલ ટ્રેનિંગ કરવાની હોય છે જે ટ્રેનિંગનું નામ છે એડવાન્સ ICITSS, એડવાન્સ ઇન્ટિગ્રેટેડ કોર્સ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ સોફ્ટ સ્કિલ્સ. હજી આ ઇન્સ્ટિટ્યૂટ ટ્રેનિંગ કરાવશે. આની અંદર તમને કોમ્પ્યુટર્સ અને ઇંગ્લિશની ટ્રેનિંગ આપવામાં આવશે. આ તમારે ક્યારે કરવાની છે? 2023-2024માં ગમે ત્યારે આ ટ્રેનિંગ કરવાની હોય છે. મેં તમને કીધું એમ ટ્રેનિંગ બહુ ડિફિકલ્ટ પાર્ટ નથી. જે ડિફિકલ્ટ પાર્ટ છે CAનો એ છે એક્ઝામ્સ. આ ટ્રેનિંગ તમારી કમ્પ્લીટ થશે એટલે તમે ફાઇનલની એક્ઝામ્સ આપશો. આની અંદર એ 2 ગ્રુપ હોય છે. ફર્સ્ટ ગ્રુપમાં 4 પેપર્સ, સેકન્ડ ગ્રુપમાં 4 પેપર્સ. તમે બંને પેપર્સ એક સાથે આપી શકો છો. આ ટ્રેનિંગ પૂરી થાય, ફાઇનલની એક્ઝામ આપો એટલે તમારું એપ્રોક્સિમેટ રિઝલ્ટ આવે જુલાઈ 2025માં. આ તમારું ફાઇનલનું રિઝલ્ટ આવશે. તમે બંને ગ્રુપની અંદર પાસ થઈ ગયા હશો ફાઇનલના રિઝલ્ટમાં. ઓગસ્ટ 2025માં તમારી આર્ટિકલશિપ કમ્પ્લીટ થશે. તમે આ પાસ કરી નાખો. આ 2 ટ્રેનિંગ તમારી કમ્પ્લીટ થઈ ગઈ હોય, તમારી આર્ટિકલશિપ કમ્પ્લીટ થાય એટલે તમે CAની મેમ્બરશિપ માટે એપ્લાય કરી શકો. ICAI ઇન્સ્ટિટ્યૂટ તમને મેમ્બરશિપ આપે. જે પણ ICAIના મેમ્બર છે એને આપણે લેમેન ટર્મ્સમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહીએ છીએ. એટલે તમને CAની ડિગ્રી મળી જાય.
જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો COP નામનું એક અલગ સર્ટિફિકેટ માટે એપ્લાય કરવું પડે, એટલે તમે તમારી ઓફિસ ઓપન કરી શકો અને પ્રેક્ટિસ કરી શકો. એને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ કહેવાય. આ પ્રોસેસ છે જે લોકો અત્યારે 12મું ધોરણ ભણે છે અને જે લોકોને CA કોર્સ કરવો છે એની માટે આ પરફેક્ટલી બધી ડેટ્સ એઝ ઇટ ઇઝ આવશે, પ્રોવાઇડેડ તમે ફર્સ્ટ ટ્રાયલ પાસ થઈ જાઓ. જો 1 જાન્યુઆરી 2021માં એની પહેલાં રજિસ્ટ્રેશન ન કરાવો તો તમે ફાઉન્ડેશન મે 2021માં નહીં આપી શકો અને તમારી બધી વસ્તુ 6 મહિના લેટ જશે. ફરીવાર એક વખત અત્યારે રજિસ્ટ્રેશન કરાવી નાખવાનું. ફાઉન્ડેશનની એક્ઝામ મે 2021માં આપવાની. ઇન્ટરમીડિયેટનું રજિસ્ટ્રેશન કરાવી નાખવાનું. ICITSSની ટ્રેનિંગ કરવાની. હવે આ બે ટ્રેનિંગ છે ને એ થિયરેટિકલ છે, આ જે ટ્રેનિંગ છે એ પ્રેક્ટિકલ છે, પણ બે છે તો ટ્રેનિંગ જ તે. આ તમે ટ્રેનિંગ કરી નાખી, ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ આવે, આર્ટિકલશીપ રજિસ્ટ્રેશન કરાવો, CA ફાઇનલનું રજિસ્ટ્રેશન કરાવો, ફાઇનલ આપ્યા પહેલાં AICITSSની ટ્રેનિંગ કરો, ફાઇનલની એક્ઝામ આપીને બંને ગ્રુપ પાસ થાવ, આર્ટિકલશીપ પૂરી કરો, મેમ્બરશીપ માટે એપ્લાય કરો અને અલ્ટિમેટલી તમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી મળી જશે. બીજા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, ક્વેરીઝ હોય, સ્ક્રીન ઉપર મારો નંબર છે, તમે મને કોલ અથવા મેસેજ કરી શકો છો.